દાહોદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 3 પર બાંદ્રા ઝાંસી ટ્રેન આવી પહોંચતા ટ્રેનમાં સવાર મુસાફર મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી 47 વર્ષીય મહેન્દ્ર શર્મા ટ્રેન થોભતા જ નાસ્તો લેવા માટે નીચે ઉતર્યા હતા અને નાસ્તો લઈને પરત આવતા પહેલાં જ ટ્રેન ઉપડી જતા મહેન્દ્ર શર્માએ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રેનમાં નહીં ચડી શક્યા અને નીચે પટકાતા ટ્રેનની નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે આરપીએફ અને જીઆરપીના જવાનો સહિત લોકો દોડી આવ્યા હતા અને પોલીસે પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી, પરંતુ રેલવે વિભાગની બેદરકારીની સાથે નિર્દયતા પણ સામે આવી. મોતનો મલાજો પણ જળવાયો નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. પોલીસે મૃતદેહને ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવા માટે સ્ટ્રેચરની માંગણી કરી, ત્યારે રેલવે સ્ટેશન ઉપરથી જવાબ મળ્યો કે સ્ટ્રેચર જીવતા માણસો માટે છે, મૃતદેહ માટે અલગ સ્ટ્રેચર છે. અને મૃતદેહ માટે સ્ટ્રેચર આવ્યું તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા, કારણ કે તેને જોઈને કહી ન શકાય કે સ્ટ્રેચર છે કે કાટ ખાઈ ગયેલું પતરાનું સ્ટ્રેચર, અને તે પણ જર્જરિત, જાણે હમણાં તૂટી જશે એવી દુર્દશાવાળું લોખંડનું સ્ટ્રેચર મૃતદેહને લઈ જવા માટે રાખ્યું હતું. ત્યારે હાજર સૌ કોઈ રેલવે વિભાગ સામે ફટકાર વરસાવી રહ્યા હતા. મજબૂર પોલીસ જવાનો આવા ભંગાર જેવા સ્ટ્રેચરમાં મૃતદેહને લઈને નીકળ્યા અને પરિવારજનોનો સંપર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.